પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, મંચ ઉપર તમામ મહેમાનો, બધાના નામ નહીં લઉં, માફ કરજો, સમયની મર્યાદા છે. ત્યારે હું સર્વપ્રથમ તો આ કોડીનાર નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીમાંથી જે ઉમેદવારો લડી રહ્યા છે મજબૂતીથી એને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કેમ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તમામ રીતે આ ઉમેદવારોથી લઈ અને કાર્યકર્તાઓને દબાવવાનું કામ કરી રહી છે. તેની વચ્ચે આ ઉમેદવારો લડી રહ્યા છે. અને ખાસ અભિનંદન મારી બે માતાઓ પુષ્પાબેન ને દિવ્યાબેન કે જેના ઘરમાંથી આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એના પતિઓને ખોટી રીતે ફસાવી, ખોટા કેસો કરી અને ગુસ્સીકોટમાં ફીટ કરી, તો પણ આ બેનો ડગ્યા નહીં અને આ બેનો દ્વારા મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે લડી રહ્યા છે. ખાસ હું આ ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકોને કહેવા માંગુ છું કે સરકાર તો આજ નહીં તો કાલ બદલવાની છે. કાન ખોલીને સાંભળી લેજો. આ અમારા વડીલો તો હજી દયા ભાવના રાખશે, પણ